ચાલો મિત્રો, આપણે આજે નવો પાઠ સ્ટાર્ટ કરવાનો છે. ધોરણ 11 ની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા હતા અને સમીકરણો છે એને સંતુલિત કરવાનું પણ જોઈ ગયા હતા. ઈ પાયો છે અને એનાથી આગળનો ભાગ આપણે કહી શકીએ તો ઈ છે વિદ્યુત રસાયણ. તો આપણે આ 12મા ધોરણનું એક લાંબુ અને થોડી મહેનત માંગેલી એવું ચેપ્ટર છે. તમને 11માનું જે આપણે ઓક્સિડેશન રિડક્શન ને સમીકરણ સંતુલિત કરાવતા શીખવાડ્યું હોય અને તમને યાદ હોય તો આ ચેપ્ટર ઈઝી લાગશે, બરોબર? નહીં તો થોડું અઘરું લાગશે. આપણે તો થોડું 11માનું યાદ કરાવી દેવું આજે. તો શું છે વિદ્યુત રસાયણ એની વાત કરીએ આપણે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે, આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા હોય એમાંથી જે ઉર્જા મુક્ત થાય ઈ ઉર્જાનો ઉપયોગ છે આપણે વિદ્યુત ઉર્જા પેદા કરવા માટે કરીએ છીએ. જેમ કે તમે આપણે વાત કરીએ કે આ પંખો ચાલુ છે, આ ટ્યુબલાઇટ ચાલુ છે, તો એ કેમ વિદ્યુત પેદા થઈ? કે ભાઈ આપણે આમ ગાંધીનગર છે જે વિદ્યુત પાવર સ્ટેશન છે એમાં કોલસાનું દહન કર્યું અને એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એનું રૂપાંતર આપણે વિદ્યુત ઉર્જામાં કર્યું. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે મુક્ત થયેલી ઉર્જા હોય ઈ ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં કર્યો. અને આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ છે ઈ વળી પાછી આપમેળે ન થતી હોય એવી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કરવામાં એનો ઉપયોગ કરીએ. કેમ આપણે ઉલટું બોલ્યા એમ પણ કે ભાઈ જે આપમેળે પ્રક્રિયા થાય ઈ જે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા હોય, જો સાંભળજો, આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા હોય એમાંથી જે ઉર્જા મુક્ત થાય એની મદદથી આપણે શું પેદા કરશું તો કે વિદ્યુત. અને વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ એની મદદથી આપણે શું કરશું તો કે જે પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા આપમેળે નહીં થતી હોય એટલે કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય છે ઈ પ્રક્રિયા કરવા માટે આપણે આ વિદ્યુત ઉર્જાની મદદથી કરશું. સમજાણું? આ જ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો મેઇન આપણી પ્રસ્તાવના. બરાબર? આ વિષય આપણે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ગણતરીના આધારે આપણે અગત્યનો છે. આ વસ્તુ સૈદ્ધાંતિક રીતે શક્ય થવું જોઈએ અને પ્રાયોગિક રીતે પણ થવું જોઈએ. બરાબર? મોટી સંખ્યામાં ધાતુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરિન અને બીજા કેટલાય રસાયણો વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી પેદા કરી શકીએ આપણે. વિદ્યુત રાસાયણિકની મદદથી આપણે બધા રસાયણો ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર? અને તમને ખબર છે કે આપણા આગળ લાઈટ ગઈ હોય તો બેટરી હોય, ટોર્ચ, બરાબર? તો એ બેટરી અને બળતણ કોષ છે એ રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. અને મોટા પાયે ઉપયોગમાં આપણે ઈ જે બેટરી છે એનો આપણે કેટલા બધા સાધનોમાં ઉપયોગ કરીએ. નાના નાના રમકડાથી માંડીને લાઈટ ગઈ તો ઇન્વર્ટરનો ઉપયોગ કરીને આપણે મોટા મોટા પંખા ચાલુ કરી દઈએ. બરાબર? તો આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા તમને ખબર છે કે અત્યારના સરકાર છે ઈ ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર વધુ ભાર દે છે. વિદ્યુતથી ચાલતા બેટરી વાળા વાહનો છે એની ઉપર શું કામ વધુ ભાર દે છે? તો કે તમને ખબર કે અત્યારના હવે બેટરી હતા સ્કૂટર તો કીધું ના આવી ગયા છે. હવે ગાડીઓ પણ માર્કેટમાં થોડા ટાઈમમાં આવી જશે. કારણ કે એક તો અવાજ ઓછો કરે, એની ઉર્જા સક્ષમ છે એટલે કે વધુ તાકાત છે અને ઇકો ફ્રેન્ડલી છે. પર્યાવરણ છે એનું પ્રદૂષણ કેવું થાય છે તો કે ઓછું થાય છે. એટલે બેટરી અને બળતણ કોષ છે એની અંદર જે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને પર્યાવરણ મૈત્રી એટલે કે ઇકો ફ્રેન્ડલી નવી ટેકનોલોજીનું સર્જન આ વિદ્યુત રસાયણનો ઉપયોગ છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઇવન આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા મેં આ ચુટકી ભરી તો ઈ સંદેશો છે મારા મગજ સુધી પહોંચાડ્યો તો ઈ પણ એક વિદ્યુત રાસાયણિક સંકેત જ મારા મગજ સુધી પહોંચશે અને ઈ સંકેતનો આન્સર પણ વિદ્યુત રાસાયણિક રીતે જ જશે. સમજાણું? તો આ વસ્તુ છે આપણી આ પાઠની અંદર હું ભણવાના છે એની વાત છે. હવે આ પાઠની પ્રસ્તાવના પૂરી થઈ ઈ પહેલા હું થોડુંક 11માનું તમને યાદ કરી લઉં કે ઓક્સિડેશન રિડક્શન કોને કહેવાય? બરોબર? તો ઓક્સિડેશન કોને કહેવાય? આ 11માનું છે ભાઈ, પણ આ ઓક્સિડેશન રિડક્શન નહીં આવડતું તો પાઠ આવડશે જ નહીં. બરોબર? તો પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ કોને ઓક્સિડેશન કહેવાય. તમને ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું. આપણે આવી રીતના આકૃતિ દોરાવી યાદ હોય તો કે ભાઈ આ પદાર્થ હોય એ પદાર્થની અંદર તમે ઓક્સિજનનો ઉમેરો કરો તેને શું કહેવાય તો કે ઓક્સિડેશન.
અથવા એમાંથી આ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરો, આ ઉમેરો અને આ દૂર કર્યો, તેને પણ શું કહેવાય? ઓક્સિડેશન. આ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન ને દૂર થાય તો પણ એને શું કહેવાય? કે ઓક્સિડેશન. બરોબર. અને ચોથી રીતે આપણે સમજ્યા કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેને પણ શું કહેવાય? ઓક્સિડેશન. બરોબર. આ ચાર માંથી ગમે તમને ઓક્સિડેશન સમજાવવું જોઈએ. પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન કહેવાય, આ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન દૂર થવું, આપણે આધુનિક વ્યાખ્યા જોઈ હતી ઇલેક્ટ્રોન ને, તો ઇલેક્ટ્રોન દૂર થવું એને ઓક્સિડેશન કહેવાય. અને છેલ્લે આપણે જોઈ ગયા હતા સમીકરણ સંતુલિતમાં કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય એને પણ શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. રિડક્શન કોને કહેવાય? નથી ઉલટું. બરોબર. આ પદાર્થ હોય એ પદાર્થમાંથી ઓક્સિજન નું દૂર થવું અથવા હાઇડ્રોજન નું ઉમેરાવું એને શું કહેવાય? તો રિડક્શન કહેવાય. અને ઇલેક્ટ્રોન નું ઉમેરાવું એને પણ શું કહેવાય? તો રિડક્શન કહેવાય. અને ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય તો એને પણ શું કહેવાય? તો રિડક્શન કહેવાય. બરોબર. તો આ બે વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષની ચર્ચા કરવાની છે. તો આપણે ચોપડી પ્રમાણે પછી જાવ, પહેલા આપણે આપણી રીતે સમજીએ. આ કોપર સલ્ફેટ નું આપણે દ્રાવણ લીધું. આ ધોરણ 8 9 માં આવી ગયું છે. દુધિયા રંગનું હોય કોપર સલ્ફેટ નું દ્રાવણ. બરોબર. હવે એની અંદર તમે ઝીંક નો સળિયો ડુબાડો. આ કેનો સળિયો ડુબાડ્યો? ઝીંક. થોડી વાર રાખી મૂકો તો શું થશે? ધીમે ધીમે આ દુધિયા રંગ છે ઈ ઝાંખો પડતો જશે. દુધિયા રંગ કેવો પડશે? ઝાંખો. અને છેલ્લે દ્રાવણ છે ઈ રંગવિહીન થઈ જશે. બરોબર. અને તમે જોશો કે ઝીંક છે, પ્રયોગ પતી જાય પછી તમે જોશો કે ઝીંકની પટ્ટી છે ઈ ખવાઈ ગઈ છે. અને તળિયે આવા તપકીરિયા રંગના કણો તમને જોવા મળશે. બરોબર. આ વસ્તુ તમને જોવા મળશે. આ થયું હું? બરોબર. દ્રાવણ દુધિયા રંગ હોય દ્રાવણ રંગહીન થઈ ગયું. એટલે પ્રક્રિયા શું થઈ છે? તો કે અહીંયા તમને યાદ હોય તો આપણે વિસ્થાપન પ્રક્રિયા ભણાવી હતી 11th. તો વિસ્થાપનની પ્રક્રિયા થઈ છે કે ભાઈ આ પ્રક્રિયા છે, કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, એમાં ઝીંક ધાતુ ઉમેરી તો શું બની ગયું? ZnSO4 અને આ શું બની ગયું? કોપર છૂટું પડ્યું. આ રંગવિહીન છે, આ તપકીય રંગના કણો છે અહીંયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીંક છે એનો ઓક્સિડેશન આંક કેવો છે? તો કે 0 છે. અને ZnSO4 ની અંદર ઝીંક છે એનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 2. એટલે ઝીંક નું શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન. હમણાં શીખવાડી વ્યાખ્યા. અને આ કોપર સલ્ફેટમાં કોપરનો ઓક્સિડેશન આંક કેટલો છે? 2. અને અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેવો થઈ ગયો? તો કે 0. એના ઓક્સિડેશન આંકમાં શું થયો? તો કે ઘટાડો. એટલે એને શું કહેવાય? તો કે રિડક્શન. બરોબર. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયા આપણે 11th માં સમજાવેલી છે. બરોબર ને? આનું શું થયું? કોપરનું જોઈ લો, કોપર +2, CuSO4 માં કોપર +2. અહીંયા કોપર 0 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે એને શું કહેવાય? રિડક્શન. અને ઝીંક નું શું થયું? તો ઓક્સિડેશન આંકમાં વધારો જોઈએ. અને ઝીંક નો 0 ઓક્સિડેશન આંક છે. એમાં ZnSO4 માં Zn +2 છે. તેના ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો થયો. એટલે એનું શું થયું? ઓક્સિડેશન. અને કોપરનું શું થયું? તો કે રિડક્શન. બરોબર. આ રેડોક્સ પ્રક્રિયા છે જે આપણે એક જ પાત્રમાં કરેલી છે. હવે આ વસ્તુને બે અલગ અલગ પાત્રમાં કરીએ એટલે બની જાય વિદ્યુત રાસાયણિક કોષ. તો આપણે એ પ્રયત્ન કરીએ. બરોબર. આવી રીતના
આ પાત્ર લીધું, એની અંદર ઝિંક સલ્ફેટ છે એનું દ્રાવણ લ્યો, 1 મોલર સાંદ્રતા ધરાવતું ઝિંક સલ્ફેટનું દ્રાવણ લ્યો. અને આ બાજુ બીજા પાત્રમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લ્યો. ઝિંક સલ્ફેટના દ્રાવણની અંદર વજન કરેલી આપણે એક ઝિંકની પટ્ટી ડુબાડશું. આ લીધી ઝિંકની પટ્ટી. અને આ બાજુ કોપરની પટ્ટી વજન કરેલી લીધી. બેને કોપરના તારથી જોડી દીધા. વચમાં કેલોમીટર રાખ્યો. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નથી થતો નથી કરવાનું. અને આપણે એક યુ આકારની નળી લીધી. યુ આકાર નળી જેમાં આપણે ક્ષાર ભરશું. પોટેશિયમ નાઇટ્રેટ, બરોબર, એમોનિયમ નાઇટ્રેટ એવી ક્ષારની આપણે દ્રાવણ યુ આકારની નળી લીધી. તો યુ આકાર નળી લીધી કે જેમાં ક્ષાર ભરેલો છે. અહીંયા રૂ છે, આમાં ક્ષાર ભરેલો છે. રેડી? એટલે આ જે છે બેને જોડવાનું કામ કર્યું. એટલે આને કહેવામાં આવે છે ક્ષારક સેતુ. સેતુ એટલે પુલ. ક્ષારનો બનેલો છે ક્ષાર સેતુ. કેમ રામ સેતુ એમાં ક્ષાર સેતુ. રામનો બનેલો રામ સેતુના ક્ષારનો બનેલો એટલે ક્ષાર સેતુ. રેડી? હવે તમે આજે મેં દોર્યો ઈ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ કહી શકીએ આપણે. આ ગેલ્વેનિક કોષ છે. જેવા તમે બે ધ્રુવને જોડશો કોપરના તારની મદદથી એટલે પ્રક્રિયા ચાલુ થઈ જશે. અહીંયા ઝિંક છે એનું ઓક્સિડેશન ચાલુ થઈ જશે. બરોબર? અહીંયા ઝિંકનું ઓક્સિડેશન Zn માંથી આ Zn+2 ઇલેક્ટ્રોન, બરોબર, અહીંયા અર્ધ પ્રક્રિયા થશે. એટલે ઝિંક છે એની પટ્ટી ખવાતી જશે અને દ્રાવણમાં Zn+2 છે એના આયનોની સંખ્યા વધતી જશે અને જે ઇલેક્ટ્રોન ભેગા થશે અહીંયા ભેગા થશે. બરોબર? ઇલેક્ટ્રોનનો જમાવડો થઈ ગયો અને ઈ ઇલેક્ટ્રોનનો જમાવડો એટલો બધો થઈ જાય, બરોબર, હું એમ કહું કે તમે ક્લાસમાં બેઠા અને ક્લાસ છૂટે અને પછી એક છોકરો ઉભો રહી જાય તો બાકી બધા વાળા શું કરવાના છે? ધક્કો મારવાના છે, બરોબર? તો અહીં ઇલેક્ટ્રોનનું પ્રેશર એટલું બધું જેની ચર્ચા આપણે કાલ ડિટેલમાં કરશું. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરોબર, વિદ્યુત ચાલક બળ. પણ અત્યારના એ ડીપમાં જાવ, અત્યારે આપણે આ વિદ્યુત રાસાયણિક કોષમાં જશું, કાલે ડિટેલમાં આગળ જશું. તો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ સ્ટાર્ટ થશે આવી રીતના. ચોપડીમાં આ રીતે આકૃતિ નથી આપેલી, બરોબર? આ તો આપણે સિમ્પલ વિદ્યુત રાસાયણિક કોષ સમજવાનો શું થાય છે એ, બરોબર? તો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ગયો, જો દેખાય છે આ ઇલેક્ટ્રોન મેં બતાવ્યા. આ ઇલેક્ટ્રોન છે એનો પ્રવાહ આમથી આમ. રેડી? આપણે 11th માં ભણી ગયા કે જ્યાં ઓક્સિડેશન થતું હોય એને આપણે શું નામ આપ્યું છે? એનોડ. તો અહીંયા આ એનોડ છે. હવે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા દેખાય છે ને ચોપડીમાં આકૃતિ જોજો હકીકત. અને આ આકૃતિ તમે વાંચી રાખજો, આ ટૂંકમાં ટેક્સ્ટ બુકમાં આગળ દોર લેજો એટલે તમને યાદ રહે, બરોબર? તો આ ઇલેક્ટ્રોન છે આવ્યા અને દ્રાવણમાં કોણ છે? કોપર આયન. ઇલેક્ટ્રોન આવી અને અહીંયા શું થશે? ઇલેક્ટ્રોન જો આવ્યા દેખાય છે તો આ Cu+2 ઇલેક્ટ્રોન અને કોપર અહીંયા જમા થવા મળશે. એટલે જ્યાં રિડક્શન થયું આને શું કહેવાય? રિડક્શન. આને શું કહેવાય? ઓક્સિડેશન. આ જે થયું અહીંયા રિડક્શન, બરોબર? એટલે આને નામ આપશો આપણે કેથોડ. દ્રાવણની સાપેક્ષમાં આ છે આપણો એનોડ, ઈ ઋણ વિદ્યુત ધ્રુવ ધરાવશે અને દ્રાવણની સાપેક્ષમાં આ કેવો છે?
તો કે ધન હશે. તો આ જે ડૂબાડેલા છે જે પટ્ટી આપણે 11th માં ભણી ગયા એને વિદ્યુત ધ્રુવ કહેવાય. એનોડ અને કેથોડ એવું છે વિદ્યુત ધ્રુવો છે. બરાબર? તો અહીંયા રિડક્શન થયું, અહીંયા ઓક્સિડેશન. તો જો અહીં જુઓ આ Zn છે પટ્ટીના આયન સ્વરૂપમાં Zn+2 સ્વરૂપમાં આવતા ગયું. તો આ દ્રાવણ છે એમાં Zn+2 ની સાંદ્રતા કેવી થઈ ગઈ? તો કે વધતી ગઈ. Zn આયનોની સાંદ્રતા વધતી ગઈ એટલે આ દ્રાવણ કેવું બની ગયું? કે ધન આયન બની. કારણ કે Zn નું દ્રાવણ એટલે કોણ હોય? Zn+2 ને S માઈનસ. તો આ દ્રાવણ ધન બનતું. અને અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં કોણ હોય? તો કે કોપર અને સલ્ફેટ. તો અહીંયા આ દ્રાવણમાં કોપર આયનો છે ઈ અહીંયા કેથોડ ધ્રુવ ઉપર જમા થવા માંડ્યા. તો આ છે અહીંયા જમા થવા માંડ્યા. તો દ્રાવણમાંથી ધન આયન વહી ગયા. તો આ કેવું બની ગયું? તો કે ઋણવાળું. આ દ્રાવણ કેવું બની ગયું? ઋણવાળું. તો સાપેક્ષમાં ધન બન્યું, સમજાણું? અને આ સાપેક્ષમાં ઋણ કેમ સમજાણું? તો અહીંયા સમજી લેજો, દ્રાવણ જ્યાં સુધી તટસ્થ હોય ને ત્યાં સુધી આ વિદ્યુત રાસાયણિક કોષ કામ કરે. તટસ્થતા ગુમાવી દઈએ એટલે કામ કરવાનું બંધ થઈ ગયું. તો આ વિદ્યુત તટસ્થતા જાળવવાનું કામ એટલે કે આ જે દ્રાવણ ધન આયન બન્યું ને આ ઋણ આયન બન્યું એને વળી પાછું તટસ્થ કરવાનું કાર્ય કોણ કરશે? તો આપણા ક્ષાર સેતુ. આ ક્ષાર સેતુનું કાર્ય. ક્ષાર સેતુનું કાર્ય શું? તો કે બંને અર્ધકોષ આ દ્રાવણ અને આ પટ્ટી ઈ બેને સંયુક્ત રીતે અર્ધકોષ બોલે. એકલી પટ્ટીને વિદ્યુત ધ્રુવ બોલે. આ પટ્ટી તો કે વિદ્યુત ધ્રુવ, આ દ્રાવણ અને પટ્ટી તો એને શું કહેવાય? અર્ધકોષ. દ્રાવણ અને પટ્ટી અર્ધકોષ. અને આ સંપૂર્ણ આકૃતિ જોઈ એને કહેવામાં આવે છે કોષ, વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર? તો આ ક્ષાર સેતુ શું કરશે કે આ દ્રાવણમાં જે SO4-2 છે એને અહીંથી આ બાજુ જવાનું છૂટ છે અને આ બાજુ આવી જાય SO4-2. સલ્ફેટ આયન છે ઈ આ બાજુ આવી શકશે. બરાબર? આયનોની વહનશીલતા એની ચર્ચા છે કોલેજ લેવલની વસ્તુ છે. અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કેથોડના સલ્ફેટ આયનો છે ઈ ક્ષાર સેતુની મદદથી કઈ બાજુ જશે? તો કે એનોડ બાજુ જશે. આટલું જ યાદ રાખવાનું. એટલે શું થયું કે અહીંયા જેટલા વધારાના ઋણ આયન છે આ બાજુ આવી ગયા. એટલે વળી પાછું કેવું થઈ ગયું? બે બાજુના દ્રાવણ કેવા થઈ ગયા? તટસ્થ થઈ ગયા. એટલે વિદ્યુત તટસ્થતા જાળવવાનું કામ, બંને દ્રાવણોને જોડવાનું કામ કોણ કરશે? તો કે ક્ષાર સેતુ. બોર્ડમાં કેટલી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ ક્ષાર સેતુ છે એનું કાર્ય જણાવો. તો બે કાર્ય કરે. બંને અર્ધકોષને જોડવાનું અને વિદ્યુત તટસ્થતા જાળવવાનું કામ છે કોણ કરશે? તો કે ક્ષાર સેતુ કરશે. સમજણ? હવે અહીં તમે જોઈ શકો છો, જો આકૃતિમાં દેખાય જ છે, આમાં કઈ ગોખવાની જરૂર નથી કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં છે? તો કે એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં. આ બાહ્ય પરિપથ. આ જે પ્રવાહ છે એ આંતરિક છે. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં છે? તો કે એનોડ થી કેથોડ. આવા પ્રશ્ન પૂછાય MCQ માં ને, બરાબર? જીનીટ માં. તો યાદ રાખજો કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ થી કેથોડ તરફ કેનો પ્રવાહ છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. હવે ફિઝિક્સમાં ભણી ગયા છો તમે, રેવાજીક વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોનનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય એને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? કેથોડ થી એનોડ. આંતરિક કોષની અંદર પ્રવાહ, આયનોનો પ્રવાહ ક્યાં છે? આયનોનો પ્રવાહ, સલ્ફેટ આયનનો પ્રવાહ કેવો છે? તો કે કેથોડ થી એનોડ તરફ. આ બધા એક પ્રશ્ન પૂછાય આવી કે આયનનો પ્રવાહ ક્યાં છે? કેથોડ થી એનોડ, એનોડ થી કેથોડ, એમ અલગ અલગ પૂછે. એમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. સમજાણો વસ્તુ? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીંક છે ઈ વિદ્યુત ધ્રુવ છે, એના આયનો દ્રાવણમાં આવ્યો અને આ દ્રાવણના આયનો છે ઈ જમા થયા. બરોબર? આમે મારી રીતે સમજાયો પ્રશ્ન. કાલે આ જ પ્રશ્ન છે ઈ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જશું, પણ આ મહત્વનું છે. બરોબર? જોઈ લેજો.